જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી છે બપોરે. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ આજે થઈ જઈશું. આજે ચલો 1:30 વાગી ગયો છે. હવે હું બ્લોગ ચાલુ કરું છું. હજુ તો ખાવાનું તો બાકી છે. 1:30 વાગ્યો છે. હજુ તો ખાવાવાળા ચારા આવે છે. રસોઈ કરીને મૂકી છે. મગનો ભાતનો બધું તૈયાર કરીને મૂકી છે. રોટલી ભાખરીને બધું. પણ ખાવાવાળા આવી તાળો ખાવાનું, એ આવી તાળે જ મારે ખાવાનું. એ સિવાય હું એકલી તો કોઈ ખાતી જ નહીં. એમને હંગાત જ ખાવાનું. આપણો ગમે ત્યારે 2 વાગે આવી કે 4 વાગે આવી, એ આવીને તાળે જ મારે ખાવાનું. ભૂખી ઊંઘી રહું પણ ખાવું નહીં. આવું કામકાજ છે મારું. બોલો શું કરશો? આવું સવારમાં સાહેબનું કામકાજ કેવું છે, શું કરે છે શિખર? જો આ એક્સિડન્ટ થયેલું હતું, બતાવજો સાહેબ તમારી એક્સિડન્ટમાં કેવું થયું. દેખાતું નહીં, અજવાળું પડે છે ને તે આમ પગ અધર તો દેખાય ખરું કંઈક. જો આ સોલઈ જીવો, ઢેચણે સોલઈ જીવો, પેલી કુણીએ સોલઈ જીવો. કેવું છે? ગરમી બહુ છે ને, ગરમીથી કંટાળી જાય. બધા ગરમીથી કંટાળી જાય. જો લાલ લાલ થઈ ગયા. ગરમી વાળ કપાઈ દીધા બધાએ ગરમીના. ઓલું કરાવી દીધું. બોલતા નહીં હો, ગરમી બહુ લાગી ને એટલે. વાહ, ખાવા ગરમી તો બહુ છે ને. વરસાદ આવતો નહીં. ગાંધીનગરમાં તો ભ્રષ્ટાચાર વધી ગયો લાગે. રાજકોટમાં એવું હોય. અહીંયા જ નહીં આવતો. દાળ ના આવે સારું, રાતે આવે સારું, ઠંડક થઈ જાય. દાળ આવીને પપ્પા વરસાદનું છે નક્કી, ગમે ત્યારે આવે. કોઈ આપણે કહીએ એમ આવતું છે બુડા? કહીએ ના આવો પણ આવતા કહું શું ખાલી. આપણે કહીએ કે દાડા આવે તો દાડા એની ઈચ્છા હોય દાડા આવે. રાતે અહીંયા તો ખાલી કહું છું રાતે આવે સારું રહે. એમની કહેતો કે દાળ ના જ આવો જો તો રાતે આવે સારું રહે. તો વાંધો નહીં ને કહો. હા, એમને કહેતો કે દાળ જ આવો જો એની ઈચ્છા ભાઈ. આ તો વરસાદ દેવી. બહુ ગરમી. બફારો વધારે. હવે વરસાદનું પ્રેશર થવા મળ્યું છે. વાતાવરણમાં પ્રેશર થવા મળ્યું એટલે હવે વરસાદ આવશે. તડકો નહીં, ખાલી બફારો વધારે. હા, સાચી વાત. હા, બેરે પોતાના બાળક માટે તડકામાંથી ખાવાનું લઈ આવી. ભાઈ આ મીટરમાં છે ને ઠીકણથી આવી અને બચ્ચાને ખવડાવી. 2 કાબેરો છે તે વારા પરથી ખાવાનું લઈ આવી. અને પાછા આ મીટર ને મીટરમાં બચ્યો છે એટલે એ મીટરમાં આધા મીટરમાં બચ્યો બોલી. એટલે પછી લઈને આવી અને ખવડાય કરીશી. આખો દાડો બસ એ જ કરી. બહારથી લઈ આવી અને પછી ખવડાવીશ. આવી હો, થોભલા પર બેઠી. હું બહાર છું ને એટલે નહીં અંદર આવતી, નકર અંદર આવી જાય. પણ હું બહાર ઊભી છું ને એટલે જતી રહે છે. ભાઈ જોયું ગાડી લઈ. દક્ષુભાઈ ગાડી આવડે છે હો. દક્ષુભાઈ ટાટા. જીઓ જો વરસાદ આવી ગયો. હવે આખા દાડાની ગરમી કરીને હવે વરસાદ આવ્યો છે બરાબરનો. ગરમી કરીને હવે મારા એટલો પાણી ભરાઈ રહેશે. એટલા દિવસથી ગરમીનો એટલો કંટાળી ગયો હતો બધો તે આજ વરસાદ આવ્યો છે. હવે બહાર ચાલુ થયો છે વરસાદ. બધા બહુ કંટાળી ગયા હતા ગરમીમાં. આજ તો અતિશય ગરમી હતી. તેવો કંટાળો હતો તે આજ વરસાદ આવ્યો છે. બાફ હતો, હવે ચાલુ થયો છે ધીરે ધીરે થોડો થોડો. એટલે હવે બધા થોડી રાહત થશે. પણ અત્યારે વરસાદ આવશે, રાત પડે પણ પાછું સવારે તો ગરમી ચાલુ થઈ જશે પાછું. એટલે
અત્યારે તો ઠંડક થઈ જશે સવારની વાત સવારે પાછું બાપ ચાલુ થઈ જશે ગરમી ને બાફ ને બરાબરનો કંટાળો આવી જાય ગરમીથી આ વખત તો વસ્તી એવી કંટાળી છે બરાબરની વરસાદથી 2 જેઠ મહિના હતા એટલે એવું કંટાળી છે ને હવે થોડી રાહત થશે વરસાદ આવશે ને એટલે થોડું ટાટું થશે નકર તો કંટાળી જાઓ આટલા જ નેવા પડી છે એટલે આ ડોલ મૂકવી પડે હા નેવા આટલા જ પડી બાયણા આગળ જ નકો બાયણાથી આટલો પગલું સણી પાવ પલડે એટલે આટલા જ બંબો પડે છે ઉપરથી સીધો એટલે હવે આટલો ડોલ મૂકી રાખવી પડે અને એટલો પાણી એ ભરાઈ રહેશે ઈકણ એટલામાં જ વરસાદ તો ચાલુ છે ને હવે ગાજવાનું ચાલુ થઈ ગયું છે અને એક બાજુ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે ને હવે ગાજર છે અહીંયા બોરું ભરાઈ ગયું અમારે ગાડી મૂકવાની ને એટલે જ ચોમાસાની સિઝન આવી હવે એવું લાગે છે કે ચોમાસાની સિઝન આવી હોય ને એવું એટલે હવે વરસાદની મજા માણીએ હવે રસોઈ કરી દઈએ 7:30 થઈ જશે 10 મિનિટ વરસાદ આવ્યો અને પછી તો પરસેવો થઈ જાય એવું ગરમી થવા માંડી છે ને હવે રસોડામાં તો રહેવાય ને એવી ગરમી થાય છે અને પલળતો મેં રસોઈ કરી છે બોલો એટલે પલળતા એટલે ગરમીથી પલળી રસોઈ કરી છે રસોઈમાં શું બનાવી બતાવું તમને ધીરજ રાખો આ દૂધીનું શાક સાહેબમાંથી આ ચટણી લાલ મરચાંની આમાં ખીચડી છે અને આમાં થેપલા બનાવ્યા છે આજ સવારે મેથી લીધી હતી તો મેથી સમારી અને પછી મેથી સમારી કચરો નાખીએ બધો કચરો ભરીને મૂક્યો છે તે કચરો નાખી દે વરસાદ તો રહી ગયો છે બહાર એક ઘડીક 10 મિનિટ આવ્યો 10-15 મિનિટનો પછી તો બાફ થઈ ગયો ઉપરથી વધારે એટલે સવારે મેથી લીધી હતી તે મેં લલીબાઈ બેઓને સમારી હતી બેઠા બહાર તો ખાટલામાં બેઠા બેને જેને સમારી અને હવે કીધું યુવાને ગોટા બનાવ્યા મેં થેપલા બનાવ્યા અમે બેને અરસપરસ બનાવ્યું છે એટલે કચરો નાખી આવીએ વરસાદ આવીને રહી ગયો રોડનું બધું પલાળી દીધું અને રાતના 9 વાગ્યા છે આવું વાતાવરણ છે વાદળો છે પણ વરસાદ નહીં આવતો બાફ એટલો બધો છે ને કે ના પૂછો વાત તો અમારા દક્ષુભાઈ આવ્યા છે રાતના 9 વાગે ગાડી ઊભી રાખી ઘર આગળ અને વરસાદનું પાણી ટપક્યું છે કે શું કરે છે અંદર બેઠો